જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે વર્ષનું એટલે કે 2024નું પહેલું સોમ પ્રદોષ વ્રત ક્યારે છે તથા આ સોમ પ્રદોષ વ્રતના દિવસે પૂજા વિધિ તથા તેનું મહાત્મય અને અંતે તેની કથા વિધિ પણ આપણે સાંભળીશું। મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। ઓમ નમઃ શિવાય। હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું મહત્વ વધુ છે। આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે ત્રયોદશી તિથિએ ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે। પ્રદોષ વ્રતની પૂજા દરમિયાન ભગવાન મહાદેવને સમર્પિત મંત્રોનો જાપ કરવો જોઈએ। પ્રદોષ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે। આ વખતે હિન્દુ નવા વર્ષના પ્રથમ સોમ પ્રદોષ વ્રત 20મી મેના રોજ છે। પ્રદોષ વ્રત પર સાંજે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે। આ સાથે જ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ત્રયોદશી તિથિ પર ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે। આ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે રાખવામાં આવે છે। જ્યારે પ્રદોષ વ્રત સોમવારે આવે છે ત્યારે તેનું મહત્વ બમણું થઈ જાય છે। તેને સોમ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે। વર્ષનો પહેલો સોમ પ્રદોષ વ્રત વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પ્રદોષ તિથિ 20 મેના રોજ બપોરે 3:57 શરૂ થઈ રહી છે। બીજા દિવસે એટલે કે 21 મેના રોજ સાંજે 5:37 સુધી ચાલુ રહેશે। પ્રદોષ તિથિ પર પ્રદોષ કાલ એટલે કે સાંજે પૂજા કરવાની પરંપરા છે। એ દિવસે સોમવાર છે તેથી સોમ પ્રદોષ વ્રત માન્ય રહેશે। પૂજા અને ઉપવાસ બેવડા ફળ આપી જાય છે। હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યું કે ભગવાન શિવની પૂજા અને સોમ પ્રદોષના દિવસે ઉપવાસ કરવાથી બમણું ફળ મળે છે। આ દિવસ શિવ ઉપાસના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે વ્રત અને પૂજા કરવાથી લગ્ન સંબંધી તમામ અવરોધો દૂર થાય છે અને દાંપત્ય જીવન પણ સુખી અને સમૃદ્ધ બની રહે છે। હવે આપણે જાણી લઈએ કે પ્રદોષ વ્રતનો શુભ સમય શું છે। 20 મેના દિવસે પૂજા માટે સૌથી શુભ સમય સાંજે 6:15 લઈ 7:20 સુધીનો છે। આ ઉપરાંત તમે મધ્યાહન અવધિ એટલે કે અભિજીત મુહૂર્તમાં પણ ભગવાન શિવની પૂજા કરી શકો છો। હવે ખૂબ જ અગત્યની વાત કે તમે પ્રદોષ કાળ દરમિયાન પૂજા પાઠ કેવી રીતે કરશો તે પણ અવશ્ય જાણી લો। આ દિવસે સવારે સ્નાન કર્યા પછી બાજોઠ પર લાલ કપડું પાથરીને ગંગા જળથી સ્થળને શુદ્ધ કરવું જોઈએ। આ પછી શિવ પરિવારની તસવીર રાખીને તેમને સફેદ ફૂલ અને બેલપત્ર અર્પણ કરવું જોઈએ અને સફેદ પેંડા અને ફળ અર્પણ કર્યા પછી તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો। આ દરમિયાન તમે તમારા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। તેનાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે સાથે ભગવાન શ્રી ગણેશ અને માતા પાર્વતીના પણ વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। માન્યતા અનુસાર પ્રદોષ વ્રતની પૂજા દરમિયાન ભગવાન શિવને સમર્પિત કેટલા મંત્રોનો જાપ કરવાથી જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે તેમજ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। હું તમને પ્રદોષ વ્રત પૂજાનું મંત્ર વિશે જણાવવા જઈ રહી છું, જેનો જાપ જીવનમાં ફળદાયી
અને ઉત્તમદાયી રહેશે. પ્રદોષ વ્રતનો મંત્ર આ પ્રમાણે છે, જે મહામૃત્યુંજય મંત્ર તરીકે પણ આપણે જાણીએ છીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. મારા વાલા મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે પ્રદોષ વ્રત દરમિયાન, પ્રદોષ કાળ દરમિયાન જો આપ મહામૃત્યુંજયનો જાપ 11, 21, 51 કે 108ની માળા સ્વરૂપે કરો છો તો તમને તમારા જીવનમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને ઈચ્છિત ફળની પણ પ્રાપ્તિ થાય છે, તથા તમારા જીવનમાં આવનારી સમસ્યાઓ સદૈવ માટે તમારાથી દૂર રહે છે. હવે આગળ આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પૂજા અર્ચના મંત્રોચ્ચાર કર્યા પછી પ્રદોષ વ્રત અને સોમ પ્રદોષ વ્રતની કથા વાર્તા ચોક્કસથી સાંભળવી કે વાંચવી પણ અનિવાર્ય છે. આવું કરવાથી તમને સોમ પ્રદોષ વ્રત કે પ્રદોષ વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો મિત્રો સાંભળી લઈએ આ વિડીયોમાં આગળ સોમ પ્રદોષ વ્રતની કથા વાર્તા. મારા વાલા મિત્રો, મારું આપ સૌને એક નિવેદન છે કે આ કથા વાર્તા સાંભળતા તમે તમારા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ચોક્કસથી કરજો, જેથી કરીને તમને આ કથા વાર્તાનું પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય. ઓમ નમઃ શિવાય. સોમ પ્રદોષ વ્રતની કથા અનુસાર એક શહેરમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તેના પતિ ગુજરી ગયા હતા. તેણી પાસે હવે કોઈ જ આશ્રયદાતા ન હતા. તેથી વહેલી સવારે તેણી તેના પુત્ર સાથે ભીખ માંગવા નીકળી જતી. બ્રાહ્મણીએ ભીખ માંગીને પોતાનું અને તેના પુત્રનું ભરણ પોષણ કર્યું. એક દિવસ જ્યારે બ્રાહ્મણી ઘરે આવતી હતી ત્યારે તેને એક છોકરો ઘાયલ અવસ્થામાં રડતો જોયો. બ્રાહ્મણીને તે છોકરા પર દયા આવી, તેથી તે એ છોકરાને ઘરે લઈ આવી. એ છોકરો વિદર્ભનો રાજકુમાર હતો. દુશ્મન સૈનિકોએ તેના રાજ્ય પર હુમલો કર્યો હતો અને તેના પિતાને એટલે કે રાજાને બંદી બનાવી લીધા હતા અને રાજ્યનો કબજો મેળવી લીધો હતો. તેથી તે અહીં અને ત્યાં ભટકતો હતો. રાજકુમાર તેના બ્રાહ્મણ પુત્ર સાથે બ્રાહ્મણીના ઘરે રહેવા લાગ્યો. પછી એક દિવસ અંશુમતી નામની ગાંધર્વ કન્યા રાજકુમારને જોયો અને તે તેના પ્રેમમાં પડી ગયો. બીજા જ દિવસે અંશુમતીએ તેના માતા પિતાને વાત કરી અને અંશુમતી અને તેના માતા પિતા રાજકુમારને મળવા બ્રાહ્મણીના ઘરે આવ્યા. તેમણે પણ રાજકુમારને જોયું અને અંશુમતી અને રાજકુમારને એકબીજાને ગમી ગયા. થોડાક દિવસો પછી ભગવાન શંકરે અંશુમતીના માતા પિતાને સ્વપ્નમાં રાજકુમાર અને અંશુમતીના લગ્ન કરાવવાનો આદેશ આપ્યો. ભગવાન શંકરના આદેશ અનુસાર અંશુમતીના માતા પિતાએ અંશુમતી તથા રાજકુમારના લગ્ન કરાવી દીધા. બ્રાહ્મણી પ્રદોષ વ્રત ખૂબ જ ભાવ ભક્તિથી રાખતી હતી. પોતાના ઉપવાસના પ્રભાવથી અને ગંધર્વ રાજની સેનાની મદદથી રાજકુમારે વિદર્ભમાંથી દુશ્મનોને ભગાડીને પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને સુખેથી જીવ્યા. રાજકુમારે એક બ્રાહ્મણ પુત્રને પોતાનો વડાપ્રધાન બનાવ્યો. જે રીતે બ્રાહ્મણીના પ્રદોષ વ્રતના મહાત્મયથી રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના દિવસો બદલાઈ ગયા, તેવી જ રીતે ભગવાન શંકર તેમના અન્ય ભક્તોના દિવસો પણ બદલી નાખે છે. તેથી સોમ પ્રદોષ વ્રત રાખનારા તમામ ભક્તોએ આ કથા અવશ્ય વાંચવી અથવા સાંભળવી. હે મારા ભોળાનાથ, જેવા તમે રાજકુમાર, બ્રાહ્મણી અને બ્રાહ્મણ પુત્રને ફળ્યા, તેવા જ આ કથા વાંચનાર સાંભળનાર સર્વને ફળજો અને તમારા વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરાવજો. અંતે એવું માનવામાં આવે છે કે
પ્રદોષ સમયે મહાદેવ કૈલાસ પર્વતના ચાંદીના મહેલમાં નૃત્ય કરે છે અને દેવતાઓ તેમના ગુણોની પ્રશંસા કરે છે. આવી સ્થિતિમાં જે પણ આ વ્રત કરે છે તેની તમામ મનોકામનાઓ ભોલેનાથની કૃપાથી પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો સોમવારે પ્રદોષ વ્રત કરીને પ્રદોષ સમયગાળામાં ભગવાન શિવની પૂજા કરે છે તેમના તમામ પાપોનો ભગવાન શિવ દ્વારા નાશ થાય છે અને જે ભક્ત શિવની ભક્તિ કરે છે તેને શ્રેષ્ઠ સ્થાન અને સુખની પ્રાપ્તિ થાય છે. મારા વાલા મિત્રો, આ વિડીયોમાં આપેલ માહિતી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક શેર કરી, કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખી આ કથા વાર્તાને ચોક્કસથી વધાવી લેજો. ધન્યવાદ.